બોલિવૂડની ક્લાસિક ફિલ્મ હેરાફેરીના ફેન્સ માટે સારા સમાચાર છે. હેરાફેરી 3માં બાબુરાવ પાછા આવી ગયા છે. હા, તમે સાચું સાંભળ્યું. પરેશ રાવલ હવે ફરીથી હેરાફેરી 3માં પોતાના આઇકોનિક પાત્ર બાબુરાવ ગણપતરાવ આપટે તરીકે સ્ક્રીન પર ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. અક્ષય કુમાર સાથેના વિવાદો અને પ્રોડક્શન કંપની પર થયેલા કેસને લઈ અફવાઓમાં હવે બધું ભૂતકાળ બની ગયું છે. અક્ષય કુમાર અને પરેશ રાવલ બંનેએ જાહેર કરી દીધું છે કે હવે બધું સેટ છે અને હેરાફેરી 3નું કામ ધમધમતું શરૂ થઈ ગયું છે. પરેશ રાવલે કહ્યું કે બધી ટીમ એક ક્રિએટિવ ઝોનમાં કામ કરતી હોય છે, પરંતુ ક્યારેક ફાઇનલ ટ્યુનિંગની જરૂર પડે છે અને એ ટ્યુનિંગ મજા પણ લાવે છે અને પડકાર પણ. હવે ફેન્સ અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટીની તીગડીના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હેરાફેરીની આ આઇકોનિક તીગડી ફરી એક વખત થિયેટરમાં દર્શકોને હસાવવા માટે તૈયાર છે. દિગ્દર્શક પણ કહી રહ્યા છે, પ્રિયદર્શન એટલે કે નોસ્ટાલ્જિયા અને હાસ્યનો પરફેક્ટ ડોઝ જે તમને જલ્દી જ મળશે.